ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ્ ગીતા છઠ્ઠો અધ્યાય શ્લોક નંબર 11 અને 12 સાથે લેવાના છે. તો 11 અને 12 બેયનું ચેન્ટિંગ સાથે કરીશ. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્રુચ્છિતં નાતિનીચં શૈલાજિનકુશોત્તરम् તત્રેકાગ્રં મનઃ કૃત્વા यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् યોગમાત્મવિશુદ્ધયે. જ્યારે વાક્ય પૂરું ન થતું હોય ને ત્યારે બે શ્લોક ત્યારે સાથે લેવાના હોય છે. છઠ્ઠો અધ્યાય જે છે ધ્યાન યોગ છે. અને મેં તમને વાત કરી એમ ભગવાન એક્ઝેક્ટલી ધ્યાનની વાત અહીંયા આગળ કરે છે. વધારે ધ્યાતાની વાત કરે છે. મેડિટેટર કોણ ધ્યાન કરી રહ્યું છે? ધ્યાન કરી રહેલ વ્યક્તિ ની ક્વોલિટી ની વાત વધારે કરશે. એક્ઝેક્ટ એક પ્રક્રિયા તરીકે ક્યાં બેસવું, પછી કેવું આસન હશે, એ બધી વસ્તુ અત્યારે ભગવાન કે છે. ધ્યાન એઝ એ પ્રક્રિયા બહુ ઓછા શ્લોકમાં છે. 11, 12, 13, 2-3 શ્લોકમાં જ છે. બાકી ધ્યાતાની વાત છે, ધ્યાનની વાત ઓછી છે. શા માટે? તો કે ધ્યાતા બરાબર છે તો એ ધ્યાન કરી શકશે. ખાલી ધ્યાનની વાત કરે અને ધ્યાતાની અંદર હજી અશુચિ છે, ધ્યાતાની અંદર જીતાત્માપણું નથી, ધ્યાતા જે છે એ પૂરી રીતે પોતાની જાતને પ્રિપેર નથી કરી શકે, તો ધ્યાન નહીં લાગે. એટલે વ્યક્તિની તૈયારી એ મુખ્ય મુદ્દો છે. ધ્યાન એઝ એ પ્રક્રિયા થોડાક શ્લોકમાં ભગવાન કે છે. જોઈ લઈએ આપણે. કે છે સૌથી પહેલા શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય, કે વ્યક્તિ જે છે એને પવિત્ર સ્થાનમાં પોતાનું આસન રાખવું. પછી આસન જે છે પોતાનું આસન હશે, સ્થિર આસન હશે. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ, પોતાનું આસન, સ્થિર આસન. પછી નાત્રુચ્છિતમ નાતિ નીચમ, ન અતિ ઊંચું બી નહીં હોય, ઊંચા સ્થાને પણ આસન નથી મૂકવાનું, અતિ નીચા સ્થાને બી આસન નથી મૂકવાનું. અને શેનું બનેલું હશે આસન? તો ભગવાન કહે છે ચૈલાજીન કુશોત્તરમ, કે આવી રીતે વ્યક્તિ જે છે એને સૌથી નીચે દર્ભ હશે, પછી મૃગચર્મ, અને સૌથી ઉપર જયારે બેસીએ એ આઈધર સુતરાઉ કાપડ અથવા તો રેશમી કાપડ. ચૈલાજીન કુશોત્તરમ એટલે વ્યક્તિએ પોતાનું આસન પવિત્ર સ્થાનમાં સ્થાપિત કરવાનું. અતિ ઊંચું કે અતિ નીચું ન હોવું જોઈએ. અને સૌથી નીચે દર્ભ, મૃગચર્મ, અને સૌથી ઉપર સૂત્રા અથવા રેશમી કાપડનું
એવી રીતે ક્રમમાં પોતે પોતાનું આસન ગોઠવવાનું અને તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા તત્ર આસને ઉપવિશ્ય, આ આસન ઉપર ઉપવિશ્ય એટલે બેસીને એકાગ્રમ મનઃ કૃત્વા પોતાના મનને એકાગ્ર કરવાનું. અને કોણ છે? યત ચિત્તેન્દ્રિય ક્રિય, જેને પોતાના ઇન્દ્રિય અને મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલ છે એવા યોગીએ યુંજાદ આત્મવિશુદ્ધયે, પોતે બેસી અને પોતે અંતઃકરણ શુદ્ધિ માટે યુંજાત્મિક અભ્યાસ કરવો, ધ્યાનનો અભ્યાસ કરવો. આવા પ્રકારનું આસન ગોઠવીને યોગીએ પોતાના મનને એકાગ્ર કરીને, અને એવા યોગી કે જેના પોતાના ચિત્ત ઉપર, પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલ છે એવા યોગીએ અંતઃકરણ શુદ્ધિ માટે ધ્યાનનો અભ્યાસ કરવો. એટલે લોકો ધ્યાનમાં બેસે તો એને બહુ બધા પ્રશ્નો હોય કે ક્યાં બેસવું ને કેવા પ્રકારનું આસન હોય ને કેવી માળા હોય, તુલસીની માળા હોય કે રુદ્રાક્ષની માળા હોય. પછી તુલસીની માળા હાથમાં લઈને શિવજીના જપ કરાય કે નહીં, રુદ્રાક્ષની માળા લઈને કૃષ્ણ ભગવાનના જપ કરાય કે નહીં. પછી આસન જે છે એ દર્ભનું હોય તો ચાલે. આવી જે લોકો ધ્યાન કરે ને તો એના કેટલાય જુદા જુદા પ્રશ્ન થતા હોય. તો ભગવાન એક ખાલી આવા 2 શ્લોક, આમ તો એક જ શ્લોકમાં આવી બધી સૂચના આપી દે છે. એ સૌથી પહેલું તો પહેલો શબ્દ છે શુચો દેશે. શુચો એટલે જ્યારે બી આપણે આપણી પૂજા કરવા બેસીએ, પછી આપણે ગુરુ મંત્રના જાપ અર્થાત ધ્યાન કરવા બેસીએ, તો એ જગ્યા જે છે એ પવિત્ર હોવી જોઈએ. એટલે મેં અમુક લોકોના મંદિર જોયા છે તો એટલા ગંદા હોય, મંદિરની અંદર ધૂળ જામેલી હોય. એક તો કોઈ વ્યક્તિ મને આમ બહુ જ અજીબ લાગે કે એ પોતે પૂજા ન કરે, એના ઘરે જે ઇનહાઉસ નોકર છે એ રોજે દીવોને પૂજા કરે. પછી બહુ જ અજીબ લાગે. પછી ઈ બેન ક્યારે પૂજા કરે? તો કે ખાલી એમને રોજે ટાઈમ હોય, ભલે કઈ પ્રોફેશનલ વ્યક્તિ હોય એટલે નો ટાઈમ એવું ન હોય, પણ એને ખાલી સન્ડે પોતે, મેં આમ એકવાર જોયું હતું કે એક મોટો થાળ લીધો, એટલે આમ તો જોતી શું કરે છે. પછી બધા ભગવાનને આમ એક જ મોટા થાળમાં મૂકી દીધા અને પછી સ્વિમિંગ પુલ બનાવી દીધો. એ બધાને અંદર પાણીમાં ડૂબાડી દીધા અને પછી બધાને બહાર કાઢીને પાછા મૂકી દીધા. એમને લિટરલી સ્વિમિંગ પુલ બનાવીને એમાં મૂકી દીધા બધાને. તો પેલા ઘરે જે ઝાડુ પોછા કરતી હોય વ્યક્તિ, ડ્રાઇવિંગ કરતી હોય એ વ્યક્તિ, યુ ડોન્ટ નો, ના મીન્સ કે લાઈક પવિત્ર પોતે રોજે સ્નાન કરે છે, સ્નાન કરે તો કરે, રોજે કપડા પોતાના ધોવે છે કે યુ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધેમ. તમે એને કહી દો કે તું આ કરી નાખ. ઘરનું મંદિર તો કે ક્યારેય સફાઈ ન થતું હોય. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં શુચિની બહુ જ વાત કરશે, બહુ જ શુચિની વાત કરશે, બાહ્ય શુચિની, શુદ્ધિની. અંતઃકરણ શુદ્ધિની તો વાત હોય જ કે હૃદય શુદ્ધ, રાગ દ્વેષથી, ક્રોધથી મુક્ત હોય, ઈર્ષા અસૂયાથી મુક્ત હોય. પણ સાથે સાથે બાહ્ય શુચિની બી બહુ વાત કરશે. એટલે લાઈક કે મોટા મોટા મંદિરો છે એ બી આપણે ગંદા જોયા હશે એકદમ જ. કારણ કે આવનારા લોકો છે એને પણ એવી સિવિક સેન્સ નથી. સિમ્પલ કોઈ એને નાનકડી એવી બી એવી સેન્સિટિવિટી નથી કે આપણે કઈ જગ્યાએ છીએ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભગવાન ભગવદ્ ગીતામાં શિષ્યોને એ સૂચના આપે કે તમે જ્યાં પૂજા કરવા બેસો એ સ્થાન ચોખ્ખું હોવું જોઈએ. એટલે એમ કે ધારો કે તમે તમારા ઘરમાં બેસો છો તો ભલે ને એમ કે
પેલી બેન હોય આપણે ક્લિનિંગ લેડી મોડી આવતી હોય, પણ તમે તમારું જે રૂમમાં પૂજા કરો છો તો એ પવિત્ર શુદ્ધ કરવું જોઈએ, કે નહીં કે તમે વાળીને ક્લીન રાખ્યું. મંદિર રોજે ચકાચક જ જોઈએ, એકદમ ક્લીન જોઈએ. પછી જે બી મંદિર માટે આપણે જે બી દીવો વાપરતા હોય, જે બી એ બી બધી વસ્તુ શુદ્ધ એકદમ ચોખ્ખી હોવી જોઈએ. એટલે આપણે આપણી એફર્ટથી એ સ્થાનને ખૂબ જ શુદ્ધ બનાવેલું છે. પછી એ જ્યાં આગળ આપણે પૂજા કરતા હોય તો અગર ભગવાનની એવી કૃપા હોય તો એ એક અલાયદો રૂમ રાખવાનો, કે એમાં બીજી એક્ટિવિટી ન હોય. એમ કે એ ભગવાનની કૃપા એટલે એટલી આપણી પાસે લક્ષ્મીની કૃપા હોય કે આપણે એ રૂમમાં, એમ કે ઘણા લોકો મેં એવું જોયું છે કે નાનકડો પૂજા રૂમ તો બનાવે, પછી એમાં બધી વધારાની વસ્તુના આમ ત્યાં શોકેસ કરી નાખે, ત્યાં કબાટ કરી નાખે, અને એને આમ સ્ટોર હોય ને એની વચ્ચે ભગવાનને બિચારાને મૂકી દીધા હોય એવી રીતે કરે. તો ઈ પણ શુચોદેશે નથી, પવિત્ર નથી, કારણ કે ઈ તમે ત્યાં એ બધી વસ્તુઓ જે છે, એટલે એન્વાયરમેન્ટ તમે સ્ટોર રૂમનું ઊભું કર્યું, એન્વાયરમેન્ટ તમે ડ્રોઈંગ રૂમનું છે, વોટેવર જે બી છે. એટલા બધા ભગવાને એવી ધનની સગવડતા નથી આપી તો હું વાત નથી કરતી, પણ આપણી પાસે ઇનફ સ્પેસ હોય તો જે ભગવાનનો રૂમ છે, જ્યાં આગળ ધ્યાન કરવું છે, ત્યાં બીજી એક્ટિવિટીઝ હોઈ શકે નહીં. હા, સ્ટડી તમે કરી શકો ત્યાં, કે તમે ભગવદ્ ગીતા લઈને ત્યાં આગળ ભણતા હો તો ધેટ ઇઝ અનધર થિંગ, કે તમે ત્યાં ભણો છો તો એ એક જ છે. એ બી એક પ્રકારનો અધ્યયન જે છે, એ બી એક પ્રકારની સાધના છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ બી ભગવાનની આરાધના જ છે, જુદા પ્રકારની. પણ બને ત્યાં સુધી ભગવાનના રૂમમાં જે કાંઈ હોય વસ્તુ હટાવી દેવી જોઈએ, બને ત્યાં સુધી. અને આની પહેલાના શ્લોકમાં જ ભગવાને કીધું, કે અપરિગ્રહ, કે ઈ જે બી ભરી રાખ્યું હોય પૂજા રૂમમાં તો એનો પરિગ્રહ જે છે એ ત્યાગ કરવાનો, કે હવે નથી રાખવું. અને શુચોદેશે એટલે ઈ સ્થાનને એકદમ જ તમે પવિત્ર કર્યું હોય, એટલે પોતાના કર્મો થકી તમે એ રૂમને પૂજા રૂમ તરીકે કર્યું છે. અને લેટર ઓન એકદમ જે મંદિર હોય એવી એની એક આખી એક વાતાવરણ ઊભું થયું હોય, જે મંદિરોમાં આપણે દર્શન કરવા જાય એવું સરસ કરવું જોઈએ. એટલે અમુક સ્થાન છે એ સ્વભાવતઃ સ્વરૂપતઃ પવિત્ર છે. લાઈક ગંગાજીનો કિનારો છે, એ સ્વરૂપતઃ સ્વભાવતઃ હજારો વર્ષથી ગંગા કિનારો એ પવિત્ર કહેવાય, કે તમે ગંગા કિનારે બેસીને માળા લઈને જપ કરો તો ઈ શુચોદેશે છે, એકદમ પરમ પવિત્ર સ્થાન છે. તીર્થ સ્થાન છે, કે તમે ધારો કે કોઈ જ્યોતિર્લિંગમાં ગયા, સોમનાથ ગયા, તો તમને એવું થાય કે અંદર મંદિરમાં બધા બેસવા નથી દેતા, પણ આપણે બહારે જઈને આપણા જપ કરીએ તો જ્યોતિર્લિંગનું સ્થાન જે છે તો હજારો વર્ષથી પવિત્ર કહેવાય. એટલે એ એક આવી રીતે પુરાણોક્ત સ્વરૂપથી પવિત્ર જગ્યાઓ, તીર્થ સ્થાન, યાત્રાના સ્થાન. પછી આવો ગંગા અરે નદીનો કિનારો, હિમાલય, અને અમુક જે છે એ આપણે આપણી એફર્ટથી આપણે પવિત્ર બનાવીએ. ધેટ ઇઝ શુચોદેશ, કે આપણે રોજે કઈ ગંગા કિનારે જાપ કરવા જઈ ન શકીએ, શિબિર હોય તો જઈ શકીએ, અધરવાઇઝ સંસ્કારતઃ પવિત્ર. પેલું સ્વભાવતઃ પવિત્ર, આ સંસ્કારતઃ પવિત્ર. સંસ્કારતઃ એટલે શું? તો કે આપણે એ એક જ જગ્યાએ બેસીને આપણા પૂજા રૂમમાં વર્ષોથી ત્યાં પૂજા કરી હોય, ત્યાં જ જપ કર્યા હોય, એ પૂજા રૂમમાં જ બધું તમે કર્યું હોય, જે બી તમારી સાધના હોય કરી હોય, તો એ સ્થાનને સંસ્કારતઃ પવિત્ર કહેવાય. પછી તમે એક દિવસ ત્યાં પૂજા રૂમમાં બેસો આસન લઈને, કોક વાર તો કે હિંચકા ઉપર બેસી ગયા, કોક વાર તો કે બગીચામાં જઈને, કોક વાર તો કે અગાસીમાં જઈને બેસી ગયા, તો એને ન કહેવાય સંસ્કારતઃ પવિત્ર. તમે એક જ સ્થાનમાં રહો છો, ભલે તમારાથી નીચે ન બેસાય તો તમે તમારા પૂજા રૂમમાં સરસ મજાનો સોફા રાખ્યો છે તમારા માટે, પરંતુ એ જે છે સ્થાન
ત્યાં તો કે 365 days દીવો થતો હોય, ભગવાનને નૈવેદ્ય ધરાતો હોય, આરતી થતી હોય, કાયિક પૂજા થતી હોય અને રોજે ધ્યાન કરતા હો. તો જ્યાં રોજે પહેલા કાયિક પૂજા થતી હોય અભિષેક થઈને, અને પછી ત્યાં જ તમે તમારી ખુરશી કે સોફા પર બેસીને શાંતિથી રોજે તમે જાપ કરતા હો, તો ધેટ ઇઝ સ્વભાવતઃ શુચોદેશે. સ્વરૂપતઃ નથી, સ્વભાવતઃ નથી, સંસ્કારતઃ. તમે સંસ્કાર એટલે તમે તમારી એફર્ટથી એ સ્થાનને હવે એવું પવિત્ર બનાવ્યું. એટલે ઘર મંદિર જે છે એ આવી રીતે સંસ્કારતઃ તમે આવી જગ્યા તમારી રીતે શુચિવાળી ઊભી કરી શકો. એટલે સંભાવ્યું કે આપણા ભારત દેશમાં અત્યારે એવું થઈ ગયું છે કે ઘર મંદિર છે લુપ્ત થતા જાય છે. લોકો એમ કે 2 કરોડ ને 5 કરોડના અપાર્ટમેન્ટ ખરીદે, બહુ જ એવા લક્ઝરિયસ. પણ એમ કે મોટે ભાગે એમ કે પેલા બિલ્ડર હોય પહેલેથી આપી દેતા હોય, તમે જણાતું હોય ત્યારે તો તમે ડિવિઝન તમારી રીતે એવા પાડી જ શકો કે ના, મારે 1 બેડરૂમ ભલે ઓછો થાય પણ મારે એક નાનકડો પૂજા રૂમ કરવો છે. પણ ઇનવેરિયેબલી લોકોને એવી લાલચ જ હોય કે રૂમ વધારે મળે. સો યુ ડોન્ટ વેલ્યુ યોર સાધના, કે મારે જો મારા જાપ કરવા છે, મારે મારી આધ્યાત્મિક ઉન્નતિ માટે ઘરમાં એક તો એવું સ્થાન ક્રિએટ કરવું પડે. તમે ક્યાં જવાના કરવા માટે? તો લોકો લગભગ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય. પડે તમે 5 કરોડનો ફ્લેટ ખરીદો છો તો ભાઈ એમાં એક 15-20 લાખ એક સરસ પૂજા રૂમ પણ બનાવો ને, શું વાંધો છે? એટલે વર્ષો પહેલા હંમેશા ઘર મંદિર હતા અને મોટે ભાગે પૂજાનો રૂમ જ હતો જુદો. અત્યારે તો મોટા ભાગના લોકો કિચનમાં ને જ્યાં એને મન ફાવે ત્યાં ભગવાનને બિચારાને ઉપર ચડાવી દે. કોઈ દી તમને ભગવાનની સામે આંખ પણ ન મિલાવી શકો એવી રીતે ક્યાંક ઉપર મૂકી દીધા હોય. એટલે ભગવાનને ચડાવી દે અભેરાય, પછી માર નીચે જે કરવું હોય કર્યા કરું. એવું થોડી ના હોય. એટલે અગર પૈસાની સગવડતા હોય તો પોતાનું ઘરમાં ફેરફાર કરીને પણ એક નાનકડો આર્કિટેક્ટ પાસે કે પોતાની ડિઝાઇનથી પૂજા રૂમ હોવો જ જોઈએ. અને પછી ત્યાં જ રોજ કરો. હું એમ નથી કહેતી તમે ફ્લોર ઉપર બેસીને કરો. સરસ પોતાનો એવો સોફા પોતે બનાવી પોતાની ડિઝાઇન પ્રમાણે કે હું શાંતિથી મારા પગ જરાય પેલા નમનેસ ના આવી જાય, દુખવા ન માંડે. તો પોતાની સાધના માટે જેમ તમને અત્યારે તમે ભણતા હો તો ઇનવેરિયેબલી કહેતી હોય કે ભાઈ પોતાના જીવનના ધ્યેયને સિદ્ધ કરવા માટે, અલ્ટિમેટ ગોલને સિદ્ધ કરવા માટે ભાઈ એક કોમ્પ્યુટર તો વસાવી દે. ઇન પર્સન નથી ભણી શકતા તો ભાઈ મોબાઈલમાંથી તમે ક્લાસ નહીં ભરો. નાનકડું તમે કોમ્પ્યુટર કે છેલ્લી બાકી નાનકડું ટેબ્લેટ લેવું જોઈએ. આઈપેડ નો લે તો ચલો ટેબ્લેટ હોવું જોઈએ. એટલે ભણવા માટે જેમ કમ્પ્યુટરની જરૂર છે, મોબાઈલમાં ભણવું બરાબર નથી. ગમે ત્યારે ફોન આવે, ગમે ત્યારે મેસેજ આવે ને આવડું નાનકડો સ્ક્રીન હોય. એવી જ રીતે પોતાની પર્સનલ સાધના માટે પૂજા રૂમ મસ્ટ છે. અગર પૈસા છે તો, અગર એટલી ઘરમાં સગવડતા છે તો અલાયદો રૂમ જોઈએ. નાનો તો નાનો પણ પૂજા રૂમ. અને એમાં કોઈ જ બીજી વસ્તુ નહીં. બહુ તો પોતાના ગુરુજીનો ફોટો હોય અને મંદિર, બીજું કાંઈ જ ના જોઈએ. એટલે એ તો કે વ્યક્તિ જે છે સંસ્કારતઃ પવિત્ર જગ્યામાં બેસીને પેલા કાયિક પૂજા કરી હોય, પછી ત્યાં આગળ ધ્યાન માટે બેસે. એટલે કે છે શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય. પોતાનું આસન આવા પવિત્ર સ્થાનમાં મૂકવાનું. એમ નહીં કે ક્યાંક મેં એવાય લોકો જોયા છે, લાઈક ફોરેનમાં ગરાજ છે એકદમ સારું હોય, ચોખ્ખું, આપણી જેવું ગરાજ ન હોય તો ગરાજમાં બેસીને ધ્યાન કરે. ભાઈ ગરાજમાં બેસીને થોડી સાચે ત્યાં આગળ
લોકો બહારથી શોપિંગ કરીને આવે તો ઇન્વેરિયેબલી મેં જોયું છે કે બધી વસ્તુ ગરાજમાં પેલા મૂકે એમ. પછી કારણ કે ગાડી ત્યાં સીધી પાર્ક કરે ને તો ત્યાં મૂકે, તો ત્યાં કોઈ લોકો બહુ આવે જાય નહીં. તો અમુક લોકો જે છે ત્યાં ખુરશી નાખીને ધ્યાન કરે. અરે કઈ ગરાજમાં ધ્યાન થતું હશે. એટલે આમ જ્યાં બી મન ફાવે ત્યાં એમ કે ના હું તો કારમાં ટ્રાવેલિંગ કરું ત્યારે હું ધ્યાન કરી લઉં, તો એમ થોડી કરાતું હશે. એટલે ભગવાન એકદમ ચોખ્ખી સૂચના આપે છે કે જો ભાઈ પેલા તો પવિત્ર સ્થાન હોવું જોઈએ, આઈધર સંસ્કારતઃ ઓર સ્વભાવતઃ. તમે ગંગા કિનારે નથી જઈ શકતા રોજે, તો ભાઈ તમારી ઘરે ક્રિએટ કરો, આવું બનાવો, અને ત્યાં રોજે કરીને એવું સ્થાનને તમે આવું સંસ્કૃત કરી દીધું, શુદ્ધ કરી દીધું. પછી ત્યાં તું તારું આસન મૂક, ત્યાં પોતાનું આસન. હવે આત્મનઃ આસનમ, પોતાનું આસન. એટલે ઘણાના ફેમિલીમાં સરસ પૂજા રૂમ તો હોય, પણ આસન બધાનું કોમન, માળા બધાની કોમન. તો એ કોમન ન હોવું જોઈએ. હા, પર્સનલ આસન હોવું જોઈએ. તમે એમ કે અમારા ઘરમાં છે ને બાથરૂમમાં ટૂથબ્રશ બધાનું કોમન, તો કોમન હોય ટૂથબ્રશ, બધાનું પોતાનું ટૂથબ્રશ હોય, એમ પોતાનું જ આસન હોય, પોતાની માળા, પોતાનું આસન અને પોતાનો સમય. એટલે નિશ્ચિત સમય, એમ કે રોજે સપોઝ તમે એમ કહો કે માતાજી અમે સવારે માળા કર્યા વગર હું ચા દૂધ નથી અમે લેતા એમ, તો તમે સપોઝ 6 વાગે માળા કરવા બેઠા, તો સમય એવો જ રાખો કે રોજે 6 વાગે જ કરતા હો સવારે. અને પોતાનું તમે એમ કહો પણ ઘરમાં થોડું એવું, હા ઘરમાં બધાના પોતપોતાના આસન ઉપર જ બેસીને કરવાનું. પોતાનું આસન ને માળા ત્યાં પૂજા રૂમમાં સાઈડમાં રાખેલા જ હોય, કે પોતે પોતાનું બિછાવીને આત્મનઃ આસનમ. અને સમય નિશ્ચિત કે 6 વાગે કરો તો રોજ 6 વાગે જ હોય. એનો મેં તમને લોજિક સમજાવ્યું હતું કે પેલી વસ્તુ તો અત્યારે ભગવાન પોતે પોતાના શ્રીમુખેથી કે છે પોતાનું જ આસન ને પોતાની જ માળા. એની પાછળના અમુક એવા છે રહસ્ય, પણ સિમ્પલ લોજિક એવું બી છે કે પોતાની એક જ પોતાની જ વસ્તુ હોય ને એની સાથે એસોસિએશન હોય ને, એટલે એમાં ગમવાનું બહુ ગમે. એકદમ જ એમ કે પોતાની વસ્તુ, ઘણા લોકો એમ કે બહારગામ જાય ને તો પોતાનો પીલો લઈ જાય ને પોતાની શોલ બી લઈ જાય, તો એને આમ બહુ કમ્ફર્ટ લાગે પોતાની વસ્તુ હોય ને તો બહારગામ જાય તો. એટલે પોતાનું આસન અને પોતાની માળા જે છે એ મેં તમને કીધું, બીજા પણ નિયમ છે, શુચિના નિયમો અને એવા બધા નિયમ, પણ મુખ્ય વસ્તુ આ બી છે કે પોતાની વસ્તુ સાથે એસોસિએશન હોય, એટલે બહુ જ એમ કે વ્યક્તિને ધ્યાનની આખી પ્રક્રિયામાં ઉપયોગી થાય. પોતાનો જ સમય હોય, એક જ નિશ્ચિત સમય હોય, એટલે શું થાય કે મનની અંદર, આપણા અંદર બોડીની અંદર ક્લોક છે, બોડી ક્લોક. તો એને આપણે પોતે જ વોલ ક્લોક હોય એમાં નજર નથી કરી, ઘડિયાળમાં નજર નથી કરી 6 વાગ્યા, પણ રોજે 6 વાગે જાપ કરીએ તો મન જે છે એ તરત જ માંગે કે ના હવે ધ્યાનનો ટાઈમ છે, હવે ધ્યાન કરવાનું છે, હવે ધ્યાન કરવાનું છે. એટલે ઇન અધર વર્ડ કે જ્યારે બધું આપણે આવી એક જ રીતે આવી ડિસિપ્લિનથી જીવન જીવીએ ને, તો આપણા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું આમ કન્ડ્યુસિવ થઈ જાય, કે એ પોતે જ માંગે. તમારે એને જબરજસ્તી બેસાડવું ન પડે. પોતાની વસ્તુઓથી પણ એવી રીતે આમ આખું વાતાવરણ કન્ડ્યુસિવ થઈ જાય, કે જેવી રીતે વ્યક્તિ બપોરે રોજ 3 વાગે ચાય પીતી હોય, તો જ્યારે એને ચાની પીવાની તલપ લાગે ત્યારે 3 વાગ્યા હોય. પહેલા એવું હોય કે 3 વાગે ચા પીવે, હવે પછી એવું થાય કે એને જયારે તલપ લાગે ત્યારે ખબર પડી જાય કે 3 વાગ્યા હશે. એનો અર્થ એમ કે શરીર, જે બોડી ક્લોક છે એ 3 વાગ્યા સાથે એકદમ ગોઠવાઈ ગઈ છે. એટલે જો 6 વાગે રોજ સવારે તમે જાપ કરતા હો, તો એમાં બી રોજે સમયમાં ફેરફાર ન કરવો, કારણ કે ફેરફાર કરો તો કઈ પાપ લાગે એવું નથી થવાનું.
પરંતુ ફેરફાર ન કરવાથી જીવન શિસ્તબદ્ધ બને અને બધું આપણું શરીર એડજસ્ટ થઈ જાય ને એ પ્રમાણે એકદમ જ આપણને અનુકૂળતા કરી આપે. નહીતર શું થાય કે લોકો બેસે ધ્યાન કરવા તો પછી એને ઊંઘ આવવા માંડે, ઝોકા આવે, પછી આમ મન ભટક્યા કરે, પછી એમ કે હવે તો શરીર દુખે છે. તો એનો અર્થ એમ કે શરીરની પ્રસન્નતા નથી, શરીરની ને મનની પ્રસન્નતા તમે માળા કરો છો ત્યારે નથી. પણ તમારે એ બધું આપણું સમગ્ર વ્યક્તિત્વ સહાયક બને એવું કરવું હોય તો એને કન્ડિશનિંગ કરવું પડે, સમયની થી કન્ડિશનિંગ કરવું પડે, વસ્તુઓથી કન્ડિશનિંગ કરવું પડે, એન્વાયરમેન્ટથી કન્ડિશનિંગ કરવું પડે. જેમ એનો કે એક જ જગ્યાએ સુવો તો ફટાક ઊંઘ આવી જાય ને જગ્યા બદલો તો ઊંઘ આવતા ઘણાને વાર લાગતી હોય, તો માળા કરવા માટે આવી રીતે બધું કન્ડ્યુસિવ કરવું પડે, અનુકૂળ કરવું પડે, તો તમને એકદમ જ ધ્યાન લાગવામાં સહેલાઈ રહેશે. પછી એમ કે આજે 6 વાગે કર્યું ને પછી બીજે દિવસે 8 વાગે કર્યું, ત્રીજે દિવસે બપોરે 12 વાગે માળા કરી તો કઈ there is no harm in this, તમે કરી શકો. તમે એમ કે પણ માતાજી શું કરવું, એટલું કામ હોય, એવી લાઈફ ચેલેન્જિંગ છે, તો બરાબર છે. એવું જયારે આપણને લાગતું એનો અર્થ એમ કે આપણે જીવનની પ્રાયોરિટીઝ માટે કન્ફ્યુઝ છીએ કે મને પૂજા કરવી છે ને માળા કરવી છે, ઈ વસ્તુને એકવાર ફિક્સ કરી દેશો તો બાકીની દુનિયા એની મેળે ગોઠવાતી જશે. તમે એવી રીતે રોજે રોજે ફેરવો. શા માટે? તો કે આને સ્કૂલનો ટાઈમ છે, આને ઓફિસનો ટાઈમ છે, આ કામવાડીનો ટાઈમ છે, આ દૂધવા, ઓકે, તો એમ બી થઈ શકે કે એક દિવસ 6 વાગે કર્યું, એક દિવસ 8 વાગે કર્યું. પણ આપણે અગર ડિસિપ્લિન રાખીને એક વસ્તુ આપણે ફિક્સ કરીએ તો ઇનવેરિયેબલ એવું હોય છે કે બાકીની દુનિયા એની રીતે ગોઠવાઈ બી જતી હોય છે. એટલે આપણે આપણા કર્તવ્યમાંથી ચ્યુત થાય એવું ન થાય, પણ આપણે ફિક્સ કરવું પડે, એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કે છે કે પવિત્ર સ્થાનમાં પોતાનું આસન સ્થાપિત કરવાનું. અને કેવું આસન? ચૈલાજીન કુશોત્તરમ. ચૈલાજીન કુશોત્તરમ એટલે તો કે સૌથી નીચે એનો એટલે પેલાના જમાનાની વાત કરે છે. સૌથી નીચે તો કે આવી રીતે દર્ભ હશે, પછી એની ઉપર તો કે મૃગચર્મ, અને એની ઉપર તો કે આપણે સુતરાવ અથવા તો રેશમી કાપડ. ચૈલ, અજીન અને કુશ ઉત્તરમ આસનમ પ્રતિષ્ઠાપ્ય. એટલે પેલાના જમાનામાં ઈ લોકો લાઈક જંગલમાં ને એવી રીતે પર્ણકુટી બાંધી અને ધ્યાન કરતા. તો ત્યારના જમાનાની વાત છે. અત્યારે ખાલી સિમ્પલ કોટનનું આસન હોય કે રેશમી આસન હોય તો ધેટ ઇઝ મોર દેન ઇનફ. કાંઈ મૃગચર્મ કે દર્ભ, ઘણા લોકો દર્ભનું આસન રાખતા હોય, પણ દર્ભ વાગે, જે દર્ભ એટલે આપણે શું કહેવાય, પેલું સળીનું આવે ને દર્ભનું, દુર્વાના બધા ઘાસ આવે ને એ પ્રકારનું દર્ભનું ઘાસ આવતું હોય, તો એવા મળતા હોય છે દર્ભના ઋષિકેશના હરિદ્વાર. પણ પછી એની ઉપર એ લોકો પતલું કોટનનું કપડું રાખતા હોય. તો દર્ભની ને એવી બધી ત્યારે એટલે જરૂર હતી કે કોઈ બી જીવાત ના આવી જાય. પછી એની ઉપર આવી રીતે મૃગચર્મ રાખે ને એની ઉપર તો કે આવી રીતે સુતરાઉ કે રેશમી કાપડ રાખે. આવું 3 આવા સ્તર કરતા. અત્યારે એવી કઈ જરૂર નથી. સિમ્પલ ખાદી ભવનનું કે કોઈ બી રેશમી કે કોટનનું આસન હોય, ધેટ ઇઝ ઇનફ. પહેલાના જમાનામાં જ્યારે મૃગચર્મ વાપરતા તો ક્યારેય હરણને મારીને મૃગચર્મ વાપરતા ન હતા, પરંતુ જંગલમાં નેચરલ કોર્સમાં એવી રીતે પડેલા હોય. શા માટે? તો કે જીવો જીવસ્ય ભોજનમ. જે માંસાહારી પ્રાણી અંદર જંગલમાં હોય, સિંહ ને વાઘ જેવા, ઈ લોકો આને ખાતા હોય. તો ખાઈ લીધા પછી મૃગચર્મ એમનેમ જ જંગલમાં રખડતા હોય. અને ઈ લોકો પર્ણકુટી બાંધીને વાનપ્રસ્થી લોકો ત્યાં રહેતા પેલા, તો ઈ લોકો લઈ આવે.
કારણ કે કીડીઓ કે કઈ બીજી વસ્તુ ના આવે એટલે પેલા દર્ભ હોય તો ઉપર આ રાખ્યું હોય અને એની ઉપર તો કે સુતરાઉ કાપડ હોય. પણ બેઝિકલી ક્યારેય હિંસા કરીને મૃગચર્મ ક્યાંય હોય એવું હતું નહીં. અને બીજું કે મૃગચર્મ વાપરવાનું કારણ પૂજ્ય સ્વામી દયાનંદજી એ રીતે આપતા કે મૃગચર્મ હરણ જે છે એ બહુ જ શુચિ પાડનાર એનિમલ છે. એ બહુ જ પવિત્રતામાં માને એવું પૂજ્ય સ્વામીજીનું ઓબ્ઝર્વેશન છે. એટલે એ અમેરિકામાં ટ્રાવેલ કરતા હોય તો એને 1-2 વાર એવો પ્રયોગ કરેલો હતો કે કારમાં જતા હોય તો પોતે આમ પેલા હરણને બનાના ખવડાવે, પછી એમ કે એકાદ વાર પોતે થોડું ખાઈને ઈ બનાના આપે તો કોઈ દિવસ અડે નહીં. આપણે હરણ જે છે એ કોઈનું ખાધેલું જરાય ટચય ન કરે, તરત જ સૂંઘીને જતું રહે. એટલે એને અમુક વાર પ્રયોગ કરેલા હતા કે બહુ જ શુચિ પાડનાર એનિમલ છે. એટલે જંગલમાં તો બહુ બધા એનિમલ એ જમાનામાં બહુ બધા એનિમલના આવા ચર્મ પડેલા હોય, તો શા માટે હરણનું મૃગચર્મ જે એ અથવા તો વ્યાઘ્ર ચર્મ, કે લાઈક કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ હોય વ્યાઘ્ર ચર્મનો, બાકી એમ કે મૃગચર્મનું જ આ સંસાર માટે ફક્ત પ્લેન્ટી ઓફ અવેલેબલ હોય. હરણ તો હંમેશા વનમાં પ્લેન્ટી ઓફ હોય. અને આ સ્વામીજીનો ઉમેરો છે કે આસન જે છે એ પોતે એવું સારું હોવું જોઈએ, પવિત્ર, તો કે હરણ પોતે એટલું શુચિ પાડનાર છે એવું સ્વામીજી કહેતા હોય છે. પછી બીજું કે અતિ ઊંચું પણ ન હોવું જોઈએ આસન, અતિ નીચું પણ ન હોવું જોઈએ. એટલે એકદમ પર્વતની ટોચ ઉપર જઈને કરવાનું, માળા કરવાની, તો એ બી યોગ્ય નથી. કારણ કે જેમ આપણે બહુ જ ઉપર જઈએ તો ઓક્સિજનની કમી આવે. અને અમુક લોકો મેં એવા જોયા છે કે પોતાના ઘરમાં છે ને નીચે, એકદમ જ નીચે એ લોકો ધ્યાન રૂમ કરે. પેલું બેઝમેન્ટ હોય ને, બેઝમેન્ટની નીચે અમુક લોકો એમ એવા જોયા છે કે આવી ગુફા કરે ને એકદમ એમ ધ્યાનના એવા બધા રોમેન્ટિક આઈડિયા હોય ને. અને ઇનવેરિયેબલી આવું મેં એવા અમુક લોકોના જોયા છે ધ્યાન રૂમ, એક કોઈ બારી ન હોય અને આવું બેઝમેન્ટમાં એવું આમ કે એકદમ ગુફા જેવું બધું ક્રિએટ કર્યું હોય, ખૂબ જ ખર્ચ કરીને. અને આમ એને એમ કે હું અહીંયા ધ્યાન કરીશ, તો મેં એવા ધ્યાન રૂમ જોયો છે. એક બારી કે કાંઈ નહીં, સાવ આમ એકદમ ડાર્ક. તો એ બી બરાબર નથી, આવું નીચે ગુફા જેવું કરીને. અથવા તો કુદરતી ગુફામાં જઈને ધ્યાન કરવા જાય, અથવા પોતાની ઘર આવું ક્રિએટ કરે, તો ભગવાન કે છે ના, એવા નીચા સ્થાનમાં બી નહીં કરો, બહુ ઉપરના સ્થાનમાં બી નહીં કરો. તમે એમ કહો ના નીચે તો કરાય ને, એમ કે કોઈનો ડિસ્ટર્બન્સ નહીં અને એકદમ જ શાંતિ હોય. અને ગુફામાં તો તપ કરતા હોય બધા મહાત્મા. તો એ બધા યોગીનો યુગ જતો રહ્યો. આપણે બહુ આવી રીતે બેઝમેન્ટમાં નીચે કરવા જઈએ તો અમુક સિઝનમાં બહુ બધું ભેજ હોય અંદર, પછી અંદર હવાની ની અવર જવર ન હોય, તો એ બી આપણા માટે, હેલ્થ માટે સારું નથી. એટલે એવી બહુ નીચા સ્થાનમાં, બેઝમેન્ટ જેવા નીચા સ્થાનમાં બી મંદિર ન રખાય. અને આવી રીતે ખૂબ જ ઉપર, એમ કે પહાડમાં જઈને ને આવા બધાને રોમેન્ટિક આઈડિયા હોય કે ગિરનારમાં ઉપર જઈને ને હિમાલયમાં ઉપર જઈને તપશ્ચર્યા કરવી છે, કે ત્યાં જઈને જાપ કરવા છે. ગંગોત્રી જઈને, ગોમુખ જઈને. કોઈક મને વાત કરતું હતું કે પછી ઉત્તરકાશીથી આગળ આટલું અહીંયા જઈને મારે કરવું છે. હવે ત્યાં એકદમ જ જેમ જેમ તમે ઉપર જાઓ હિમાલયમાં, તો બહુ બધા મહિનાઓ ખૂબ જ ઠંડી હોય, પછી ઓક્સિજનની કમી હોય. તો બેઝિકલી તમે જો કે ધ્યાન કરવા માટે ભગવાન કેટલું સરસ પ્રેક્ટિકલ આપણને ઉપાય આપે છે કે બેઝિકલી તમે તમારું એન્વાયરમેન્ટ તમને અનુકૂળ થાય, શરીર, મનને, ઇન્દ્રિયોને એવું રાખો. હવે ખૂબ જ ભેજ હોય અને તમને પછી હેલ્થ બગડે, ઓક્સિજનની કમી આવે, ઠંડી લાગે. હવે જ્યારે તમને તમારા શરીરને તમે આમ અનુકૂળતા નથી આપી, તો ધ્યાન થોડું લાગવાનું. ધ્યાન ક્યાં જવાનું? શરીરમાં જવાનું. એટલે સાવ એકદમ સિમ્પલ નિયમો આપે છે, પણ લોકો
ધ્યાન કરવા માટે આવી કેટલી મથામણ કરશે. સિમ્પલ પોતાના ઘરમાં સરસ મજાનો પૂજા રૂમ ક્રિએટ કરવાનું, એને સ્ટોર રૂમ નહીં બનાવી દેવાનું, રોજે પૂજા કરવાની, એકદમ નીટ એન્ડ ક્લીન રાખવાનું રોજે. લોકો એનું ભગવાનનું મંદિર રોજ લૂછાવવું જોઈએ. ભગવાન જે છે બધા જ ભગવાનને રોજ લૂછવા જોઈએ. તમે પંચાયતન પૂજાઓ તો લોકોને એ નથી ખબર, એમ કે અભિષેક બી ન કરતા હોય તો એ બધા જેટલા ભગવાન હોય એટલા સરસ મજાના ચોખ્ખા એવા કપડા રાખવા જોઈએ કે જેથી કરીને રોજ લૂછાય. એટલે એનો ભગવાન બાહ્ય શુચિની આટલી બધી વાત એટલે કરે કે આપણામાંથી કેમે કરીને આળસ દૂર થાય, તમસ દૂર થાય, એલર્ટ બનીએ. અને આવું ક્રિએટ કરવા માટે ઘણી બધી એફર્ટ મૂકવી પડે. તમે આવો પૂજા રૂમ કર્યો, તમે એમ કે સરસ પૈસા ખર્ચીને સરસ મજાનું, કેમ આપણે બાળકને ભણાવવું હોય તો ગમે એમ કરીને આપણે એને ઇન્ડિવિજ્યુઅલ રૂમ આપીએ, એને સ્ટડી ટેબલ લઈ દઈએ, એને આમ સામે સોફ્ટ બોર્ડ હોય, પોતાના બધા જે કઈ એને એનો યાદ રાખવાનું હોય, મેમરાઇઝ કરવાનું, તો એ બધું ત્યાં પોતે પિનઅપ કરી શકે. તો તમે એવું સોફ્ટ બોર્ડ રાખ્યું હોય, સરસ મજાનું એને વ્હાઈટ બોર્ડ કરી દીધું હોય, એનામાં ટેબલ રાખ્યું હોય, કમ્પ્યુટર હોય. શું કામ? તો કે બાળક ભણે. તો એના માટે આપણે બધી તૈયારી કરી હોય. એમ આપણે પણ આપણા ધ્યાન માટે ભગવાને કીધી છે એવી સિમ્પલ બધી વસ્તુઓ આપણે ક્રિએટ કરીએ અને પછી એને મેન્ટેન કરવી પડે. એટલે પૂજા રૂમ બનાવે, પણ પૂજા રૂમ અમુક લોકોના પૂજા રૂમ એવા જોઈએ, મેં તમને કીધું પૂજા જ ન કરે. ભગવાને લક્ષ્મીની કૃપા આપી હોય, સરસ મજાનો પૂજા રૂમ હોય, પણ એને ખૂબ જ નીટ એન્ડ ક્લીન રાખવા માટે, બધું એન્વાયરમેન્ટને આવું એકદમ સૂચિવાળું ક્રિએટ કરવા માટે ખૂબ જ એફર્ટ મૂકવી પડે અને રોજે એફર્ટ કરવી પડે. જે મેં ગયા પ્રવચનમાં તમને વાત કરી હતી કે એનો પરિગ્રહ એવી વસ્તુ છે, એનો પરિગ્રહ એટલે ભેગું કરવું. એટલે અગર અપરિગ્રહી બનવું છે તો એક જ વારમાં તમે એમ કે કોઈ વસ્તુને ત્યાગ કરી દીધું, કોઈને આપી દીધું, છોડી દીધું, એટલે તમે અપરિગ્રહી નહીં થઈ જાવ. અપરિગ્રહ વસ્તુ એવી છે કે રોજે રોજ તમારી પાસે ત્યાગ માંગે કે ના ન્યૂઝપેપર તો કોઈ નથી જોતું, આ ફ્રીજમાં આ વસ્તુ તો નથી જોતી, આ કપડાં તો નથી જોતું. ડેઈલી ત્યાગ કરવો પડે કે ના આ વધારે છે, આ વધારે છે, આ વધારે. એવી જ રીતે શુચો દેશે એમ કે શુચિ રાખવા માટે ઇટ ઇઝ નોટ વન શોટ ડીલ. એકવાર તમે સફાઈ કરી દીધી મંદિરની, મંદિર આખું આસપાસનું એન્વાયરમેન્ટ ચોખ્ખું કર્યું, એનાથી પતશે નહીં. એ રોજે તમારી પાસે એફર્ટ માંગશે. એટલે તમે પવિત્ર સ્થાન ત્યારે ક્રિએટ કરી શકો કે એક તો પેલા આવી રીતે રોજે ખૂબ જ એના માટે એફર્ટ મૂકો છો, પછી તો કે એને વધારે એકદમ એનો પૂજા યોગ્ય બનાવવા માટે તમે ત્યાં જે બી આપણા ઉપચાર છે, પંચોપચાર, ષોડશોપચાર કરો, એમાં અભિષેક આવે, એમાં દીવો આવે, પુષ્પ ચડાવવાના આવે, તુલસી પત્ર આવે, બિલ્વ પત્ર આવે, પછી એનાથી તો કે શુચિની એ બધી પવિત્રતાની માત્રા વધતી જાય. એટલે એફર્ટ છે એ બહુ હંમેશા છે, ઓલ લેવલે એફર્ટ છે. એટલે વ્યક્તિ જે છે આવી રીતે ભગવાન કહે છે કે પવિત્ર સ્થાનમાં પોતાનું આસન સ્થાપીને, ન અતિ ઊંચું હોય કે ન અતિ નીચું હોય, અને પછી તો કે હવે એને ત્યાં બેસીને હવે ધ્યાન કરવાનું. પણ એ ધ્યાન કરનાર વ્યક્તિ કોણ છે? તો કે છે યત ચિત્તેન્દ્રિય. તમે જો કે જે વ્યક્તિ ધ્યાન કરે છે, યત ચિત્તેન્દ્રિય એટલે પોતાના ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાના મન ઉપર, પોતાના ચિત્ત ઉપર એનું સંપૂર્ણ પ્રભુત્વ છે, યત ચિત્તેન્દ્રિય. હવે તમે જો એક વસ્તુ નોટિસ કરો કે ભગવાન કેટલી બધી વાર ઇન્દ્રિય નિગ્રહની વાત કરે છે. જો આગળ યતચિત્તાત્મા વિજિતેન્દ્રિય, યતાત્મા વિજિતાત્મા, કેટલી બધી વાર કેટલા બધા શબ્દોથી ઇન્દ્રિય નિગ્રહની ફરી મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, મનોનિગ્રહ, શા માટે ફરી ફરીને વાત કરે છે? આસનની અહીંયા તો વાત ચાલી રહી છે કે જો આવું તારું આસન હોવું છે.
પછી ત્યાં કોણ બેસનાર છે? તો યત ચિત્તેન્દ્રિય. આપણને એમ થાય, આટલી બધી વાર ભગવાન શા માટે આવી રીતે ઇન્દ્રિય જય મનોજયની વાત કરે છે? એક જ રીઝન છે, અને એ છે, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પોતાના મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, ઇન્દ્રિય પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જરાય ઇઝી નથી. એટલે ભગવાનને વારંવાર કહેવું પડે, કારણ કે ખૂબ જ બહિર્મુખતા, અતિશય બહિર્મુખતા, એટલે યત્ન આધિક્યની જરૂર છે. એટલે વારંવાર કહે છે. આટલા બધા શબ્દો તમે જો લગભગ બધા જ શ્લોકમાં હમણાં એક વાર તો હોય, યત ચિત્તેન્દ્રિય વિજિતેન્દ્રિય યત ચિત્તાત્મા યતાત્મા વિજિતાત્મા. દરેક શ્લોકમાં એક વાર તો એક શબ્દ તો બોલશે જ ભગવાન. એટલે જન્મો જન્માંતરની બહિર્મુખતા છે, અને એને દૂર કરવા માટે બહુ જ યત્ન જોઈએ, યત્ન આધિક્યની જરૂર છે. એટલે ભગવાન યુ કેન સે વારંવાર આપણું હોમવર્ક યાદ કરાવે છે. યત ચિત્તેન્દ્રિય, અને એવી વ્યક્તિએ આત્મવિશુદ્ધએ હવે એને ધ્યાન કરવાનું છે. હવે આત્મવિશુદ્ધ એટલે શું વળી ભાઈ? તો કે આત્મા પોતે તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. આત્માની શુદ્ધિ કરવાની નથી, પરંતુ અંતઃકરણમાં બહુ બધા દોષ છે, અશુદ્ધિ છે. એટલે એ બધા પ્રતિબંધકોની નિવૃત્તિ માટે ધ્યાન કરવાનું છે. બહુ બધા પ્રતિબંધકો છે. કેવા છે પ્રતિબંધકો? તો બહુ જ બધા રાગ દ્વેષ છે, બહુ બધી અશુદ્ધિ છે, અને સાથે સાથે કષાય છે, સાથે સાથે તો કે બહુ બધી દેહાત્મ બુદ્ધિ છે, વિપરીત ભાવના છે. આ બધું બહુ છે અંદર. દેહાત્મ બુદ્ધિ એટલે શરીર મન બુદ્ધિને હું માનવા, વિપરીત ભાવના હું નથી, એ બધું આપણે ખૂબ જ અંદર દૃઢપણે માનેલું છે. આવું રોંગ ઓરિએન્ટેશન છે, કષાય છે અંદર. તો એ બધાની મુક્તિ, ધેટ ઇઝ આત્મવિશુદ્ધ. આત્મા તો પોતે નિત્ય શુદ્ધ છે, એની થોડી કઈ શુદ્ધિ કરવાની છે. એટલે બહુ બધું અત્યારે તમે અહીંયા આગળ ધ્યાન યોગમાં વાત કરો તો વધારે ભગવાન કષાયની વાત કરે છે. કષાયની વૃત્તિ માટે પણ ધ્યાન છે. કષાય એટલે શું? તો કે વ્યક્તિ ધ્યાન કરતી હોય તો ધ્યાન દરમિયાન અચાનક એવી બધી ભૂતકાળની સ્મૃતિઓ સરફેસ કરે, બધી ઉપર આવે. પછી બધી ઘણીવાર વિષાદ, એવું પાસ્ટની બધી એવી બધી સ્મૃતિઓને કારણે વ્યક્તિ બહુ જ શોકમાં ગરકાવ થઈ જાય. પૂજા કરતી હોય વ્યક્તિ, આવી રીતે પોતાના જાપ કરતી હોય, ત્યારે આવું બધું બહાર આવે. તો એને કષાય કહેવાય. તો કષાય નિવૃત્તિ માટે ધેટ ઇઝ આત્મવિશુદ્ધ એ ધ્યાન છે. તો કેવી રીતે કષાયની નિવૃત્તિ કરવાની? તો કે આપણે ધ્યાન કરી રહ્યા છીએ, અને એ બધા એવા વિચારો આવે દુઃખના, ભૂતકાળના, એવું ગિલ્ટ છે, હર્ટ છે, એ બધું આવે બહાર, સરફેસ કરે. મન જેમ જેમ શાંત થાય એમ બધું આવે ઉપર. શેના જેવું છે? સ્વામીજી ઘણી વાર એક્ઝામ્પલ આપતા હોય કે એનો તળાવ હોય ને, અથવા તો જૂનો કૂવો હોય, તળાવ હોય. ખાસ કરીને તળાવમાં બહુ જોવા મળે કે તળાવ હોય ને એના કિનારે ઇન્વેરિયેબલી વૃક્ષો હોય મોટા. તો એના બધા પાંદડા ને ફ્રૂટ ને બધું તળાવમાં પડતું હોય. તો પડે એટલે નીચે તળિયામાં એ બધું જમા થાય, અને એને કારણે શું થાય કે એ બધો જે કચરો હોય ને એનાથી ગેસીસ બધા ઉત્પન્ન થાય. એટલે કોઈક વાર એમ જ શાંત તળાવમાં તમને બધા ઉપર બબલ્સ આવતા દેખાય, પરપોટા બધા ઉપર આવતા દેખાય. શું કામ? તો કે બધી પડેલી વનસ્પતિ છે ને નીચે સડતી હોય, અને એને કારણે પરપોટા બહાર આવે. એવી જ રીતે આપણા અંતઃકરણની અંદર બહુ બધી ભૂતકાળની સ્મૃતિઓ પડેલી છે, અને એ જ્યારે ખૂબ જ મન જે છે એકદમ જ શાંત થઈને જપ કરવા માંડે,
તો એ બધી ભૂતકાળની વસ્તુ આમ આવે બહાર, જે પરપોટા બહાર આવે. તો હવે એ બધું પેઇન જે છે એ રિલીઝ થવા માટે, બહાર નીકળવા માટે છે. એટલે એને એ વખતે એને કશાય કહેવાય. તો એ કશાય સાથે આપણે કઈ કોઈ પણ પ્રકારે એની સાથે જોડાવાનું નથી, ખાલી એટલું જ છે કે એને બહાર જવું છે, તો આપણે ખાલી એના સાક્ષી બનીને એને જોયા કરવાનું છે, વિટનેસ. તમે એ બધા જે કશાયના જે વિચારો છે એની સાથે ડિસ્ટન્સ કરવાનું છે, એની સાથે સાક્ષી ભાવ કેળવવાનું છે. એટલે એ સાક્ષી ભાવ કેળવીએ એટલે આપણને વિકસિત નથી કરતું, આપણે એને ટાળવાનો પ્રયત્ન નથી કરતો. અરે આવા વિચારો કેમ આવે છે, આ કેમ અત્યારે આટલું આવું દુઃખનું, હવે એ એટલા વખત પહેલા ઘટના બની, મને શું કામ અત્યારે યાદ આવે? એ શું કામ મારે મારે હવે વિચારવું જ નથી, એ યાદ જ નથી કરવું. એટલે તમે એમ કે મારી વિચારવું નથી, યાદ નથી, તો યુ આર ટ્રાઇંગ ટુ એવોઇડ. તો એવોઇડ પણ નથી કરવાનું, સાથે સાથે તો કે એને ભૂલવું છે એવું પણ નહીં, એની સાથે કોઈ બી રીતે જોડાવાનું જ નથી. ખાલી એમ કે તળાવમાં પરપોટા આવ્યા તો શું છે, તો એ બસ પરપોટા આવ્યા તો એ હવે પૂરા થઈ જશે, સરફેસ ઉપર આવીને તૂટી જશે. એમ મનરૂપી તળાવમાં એ જે ભૂતકાળના જે બધા સ્મૃતિઓ છે એ બધી નથી, જે ડાયજેસ્ટ છે, એ બધી વસ્તુ કોક વાર બહાર આવે તો એની યારે કઈ બાખડવાની જ જરૂર નથી, એની યાર ઝઘડો કરવાની જરૂર નથી. એને સાક્ષી ભાવે જો કે હા, દેટ ઇઝ વોટ ઇટ વોઝ, ઈ એવું જ હતું અને આમ જ છે હવે. તો એને ખાલી દ્રષ્ટા બનીને જોયા કરીએ તો એ જતું રહેશે. અને જપ અને પૂજાથી જે આપણને પછી હળવાશ અનુભવાય, એક્ઝેક્ટ આવી રીતે કશાય નિવૃત્તિથી થાય. પણ કશાય સાથે આઈડેન્ટિફાય, એની સાથે તાદાત્મ્ય કરવાની જરૂર નથી, કશાય સાથે જોડાવાની જરૂર નથી, કશાયની સાથે સંઘર્ષ કરવાની જરૂર નથી, કાંઈ નહીં. એ જાય છે એને જવા દે. એટલે ધીરે ધીરે પૂજા અને જપ દ્વારા આપણી અંદર જે હેવી અનકોન્શિયસની વસ્તુઓ છે એ બધી વસ્તુ ધીરે ધીરે રિલીઝ થાય છે. તો એને રિલીઝ થવા દેવાનું, એ પેઇનને, સેડનેસ ને રિલીઝ થવા દેવાનું. કઈ રીતે? તો કે એના દ્રષ્ટા બનીને જોયા કરવાનું. હા, એવું જ હતું, બરાબર છે, જોયા કરવાનું. તો એ બધું વિક્ષિપ્ત નહીં કરે અને એ એની મેળે જતું રહેશે. એટલે એ વખતે આપણે આપણા જાતને કહી શકીએ કે હું શરીર નથી, હું મન નથી, મનના વિચારો જે છે હું નથી, અને એ આવે છે ને જાય છે. એટલે આત્મવિશુદ્ધ એટલે કશાય નિવૃત્તિ માટે, રાગદ્વેષની મુક્તિ માટે, દેહાત્મ બુદ્ધિ વિપરીત ભાવનાઓથી મુક્તિ માટે તો કે ધ્યાન છે. એટલે આત્મવિશુદ્ધ અને ધ્યાન જે છે એ બંને પ્રકારના છે. એક ધ્યાનને આપણે કહીએ છીએ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, અને બીજું જે છે ને નિધિધ્યાસન કહીએ છીએ, દેટ ઇઝ નિર્ગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. એ વ્યક્તિ જે છે એ પોતે જે વેદાંતનું ચિંતન કરેલું છે એ બધી વસ્તુને માનસપટ પર લાવી અને પોતે એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરે, ઓનઅપ કરવાનો પ્રયત્ન કરે, એ બી ધ્યાન છે એક પ્રકારનું. દેટ ઇઝ નિધિધ્યાસન. એટલે આ બંને પ્રકારના ધ્યાન, ધ્યાન ઓર નિધિધ્યાસન, ગમે ત્યારે કશાય આવે તો ડરવાની જરૂર નથી, એને સાક્ષી ભાવે જોઈએ એટલે આપણા ઇમોશનલ બેગેજ ધીરે ધીરે હળવા થઈ જશે. એ ધ્યાનની બહુ મોટી ઉપલબ્ધિ છે કે વ્યક્તિ જે છે એ બધા વિચારો અને પોતાની વચ્ચે આવી રીતે ડિસ્ટન્સ કરી શકે છે, અને લેટર ઓન એ વસ્તુ એકદમ સરસ જોઈ શકે કે હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિય નથી, હું શરીર નથી, પરંતુ ચિદાનંદ રૂપ શિવોહમ, એ જોઈ શકે. એટલે દેટ ઇઝ આત્મવિશુદ્ધ. અને એ જે છે કેવી રીતે એનો શુદ્ધિ થાય,
એ હજી હું તમને એનું પ્રાર્થના જે છે, ઇધર આપણે આપણા જાપ કરીએ કે નિધિધ્યાસન, એનાથી કેવી રીતે આત્મવિશુદ્ધિ થાય અને એ આપણને કેવી રીતે આપણામાં થયું કે નહીં ખબર પડે, એ કાલે આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.